હવે આપણે જોઈએ સમૂહવાચક સંજ્ઞા, કલેક્ટિવ નાઉન. બહુ સરળતાથી સમજજો, હું બહુ દેશીમાં સમજાવીશ. કોકટેલ છે આપણી સિરીઝ, તો થોડું દેશી લઈએ ને થોડું ઇંગ્લિશ પણ લઈએ. પહેલાં તો સમજો, સમૂહ બનાવે છે, કલેક્શન કરે છે. ભાઈ શું કામ કલેક્શન કરવાનું તો સમજાવું. ગુજરાતીમાં સમજાવીશ, પછી ઇંગ્લિશમાં સમજાવીશ. ઘણી ગાયો આવી રહી છે. Many cows are coming. ઘણી ગાયો, many cows. શું છે આ? બહુવચન. બહુવચનને એક વચનમાં ફેરવવા માટે એ બધી ગાયો છે એ એક સાથે છે, તો એને તમે ગુજરાતીમાં એમ કહેશો કે એક ગાયોનું ધણ. તમે એને એક વચન બનાવી દીધું. એક ગાયોનું ધણ આવી રહ્યું છે. રહ્યા છે નહીં, રહ્યું છે. રહ્યું એનો મતલબ એક વચન. અહીંયાથી ખબર પડે છે એક વચન. અંગ્રેજીમાં આને આમ લખાય, a herd of cows. હવે અહીંયા આગળ જો, a herd of cows એટલે ગાયોનું ધણ. ગાયોનું ધણ એક વચન છે એટલે એ લાગ્યો. અહીંયા ગાયોનું એટલે એક કરતાં વધારે હતી અને એક વચનમાં લીધી. ભલે અહીંયા એસ લાગ્યો, છતાં તમારે એની સાથે એક વચનના નિયમ લગાડવાના, બહુવચન સમજવાનું નથી. a herd of cows, ગાયોનું એક ટોળું. અહીંયાથી જ ખબર પડે છે એક લાગ્યું. is coming. A group of boys was fighting there. ત્યાં એક છોકરાઓનું ટોળું ઝઘડી રહ્યું હતું. અ ગ્રુપ ઓફ બોયઝ. ભલે બહુવચન હોય, પરંતુ અહીંયા એ લાગ્યો છે, એનો અર્થ આ આખી સંજ્ઞા એક વચન છે, અને એક વચન છે એટલે ક્રિયાપદ એની સાથે એક વચનના નિયમો લેશે, બહુવચનના નિયમો નહીં લે. ભલે અહીંયા એસ હોય, તમારે એક વચન લખવાનું છે. સમજાય છે? બીજું સમજાવું. ખાલી વીટ હોય ને, વીટ, આ બધું શીખવાનું બાકી છો આર્ટિકલમાં. ઘણા લોકો પહેલાં મારી પાસે શીખી ગયા છે. ખાલી વીટ હોય ને તો એને એક આર્ટિકલ ના લાગે, કેમ કે મટીરિયલ નાઉન છે. વીટ એટલે ઘઉં. પણ આવું હોય ને, વીટ ઓફ ધ પંજાબ, આ નાઉન છે તો કે હા. સંજ્ઞા છે તો કે હા. કઈ સંજ્ઞા છે? મટીરિયલ નાઉન. નાઉન પછી ઓફ હોય અને પછી પાછું એક નાઉન હોય, તો નિયમ મુજબ ત્યાં આગળ નિશ્ચિત વાત હોવાથી આર્ટિકલ ધી લાગશે. ધ વીટ ઓફ પંજાબ. પરંતુ હજી એક ઉદાહરણ, શેક્સપિયર ઓફ ઇન્ડિયા. ઓકે, શેક્સપિયર ઓફ ઇન્ડિયા. આવું વાક્ય હોય ને, કાલિદાસ ઇઝ બ્લેન્ક શેક્સપિયર ઓફ ઇન્ડિયા, તો કાલિદાસને કંઈ આર્ટિકલ ન લાગે, કેમ કે એ પ્રોપર નાઉન છે. શેક્સપિયર પ્રોપર નાઉન હોવા છતાં આર્ટિકલ લાગશે. શું કામ એ કહું. અહીંયા શું છે? શેક્સપિયર એ નાઉન છે તો કે આ પ્રોપર નાઉન છે, પણ નાઉન તો છે જ ને, એટલે નાઉન. નાઉન ઓફ ઇન્ડિયા એ પ્રોપર નાઉન છે. નાઉન ઓફ નાઉન એટલે નિશ્ચિત વાત હોય કે ભારતનો શેક્સપિયર, તો આર્ટિકલ ધ આવશે. પરંતુ સર અહીંયા પણ હર્ડ તો કે નાઉન છે, ઓફ પછી કાઉસ તો એ પણ નાઉન છે, તો અહીંયા નાઉન ઓફ નાઉન છે, એનું શા માટે ધ ન લાગ્યું? તો દોસ્તો નિયમ છે કે સમૂહવાચક સંજ્ઞા છે તેને આર્ટિકલ એ અથવા એન જ લાગશે,
ભલે નાઉન ઓફ નાઉન હોય તો પણ ધ લાગશે નહીં. આ ખાસ યાદ રાખજો. અ ગ્રુપ ઓફ બોયઝ, અ બેબી ઓફ ગર્લ્સ, a herd of cows, a fleet of vehicles, a bunch of papers, a bouquet of flowers, a box of matches. તો આવી રીતે. ઓકે, આ ખાલી મેં તમને હજી સમજાવ્યું છે, હજી ઘણું સમજવાનું છે. આ નાઉન ઓફ નાઉન વાળો નિયમ શીખવાડે. અને અહીંયા ધ કેમ લાગ્યો પંજાબને? કે પંજાબ એટલે 5 નદીઓનો સમૂહ. તો પંજાબમાં તો આમે બીજા કોઈ ભારતના રાજ્યો, ગુજરાત છે તો એના આર્ટિકલ ધ નો આવે, એક પણ આર્ટિકલ ના આવે. ગુજરાતની આગળ એક પણ આર્ટિકલ ના આવે. પણ નિશ્ચિત પંજાબ 5 નદીઓના સમૂહથી બનેલો એટલે એને ધ લાગશે. તો એ આપણે આર્ટિકલ વખતે શીખીશું પાછા. ચલો, તો સમૂહવાચક સંજ્ઞા એટલે શું પહેલાં એ સમજાવું. જે વ્યક્તિઓ કે નામ કે વસ્તુઓના સમૂહનું સૂચન કરે તેવી સંજ્ઞાને કલેક્ટિવ નાઉન અથવા તો સમૂહવાચક સંજ્ઞા કહે છે. ફરી વાર પાછું સમજાવું, મને કંઈ વાંધો જ નથી. સમજો કે અહીંયા આગળ આ એક બસ પડી છે. ઓકે, આ બીજી બસ પડી છે, અહીંયા ત્રીજી બસ પડી છે. આ બધી બસ છે એવું સમજો તમે. લાગવી તો જોઈને બસ સાહેબ. તો ઘણી બધી બસો પડી છે, એની જગ્યાએ હું આને એક જ વચનમાં મારે બોલવું હોય તો આ રીતે હું ન બોલી શકું. ડોન્ટ વરી, ધેર ઇઝ અ ફ્લીટ ઓફ બસીસ. બસની ચિંતા ન કર, બસની આખી વણઝાર છે. ધેર ઇઝ અ ફ્લીટ ઓફ બસીસ. તો ઘણી બધી બસ છે, તો ચિંતા ન કર. ડન. તો બહુવચનને એક વચનમાં બનાવવા માટે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ થાય છે. કલેક્ટિવ નાઉન સાથે એક વચન વપરાય છે, પરંતુ જ્યારે અ ગ્રુપ ઓફ બોયઝ, તો સાચી વાત છે, અ ગ્રુપ ઓફ બોયઝ, પણ એક કરતાં વધારે હોય તો કલેક્ટિવ નાઉનનું બહુવચન પણ શક્ય છે. તો એક કરતાં વધારેની વાત કરતા હોય તો એ નહીં લગાવવાનો. ગ્રુપ્સ આર, બરાબર, બોયઝ ગ્રુપ્સ આર કમિંગ, ગ્રુપ્સ આર કમિંગ, તો ગ્રુપ્સ સાથે આર લગાવવાનું. તો કલેક્ટિવ નાઉન એક વચન નહીં હોય અને બહુવચન નહીં હોય. જેમ કોમન નાઉન એક વચન નહીં હોય અને બહુવચન નહીં હોય. તો કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન આ બે જેવા નાઉન છે કે જેનું એક વચન અને બહુવચન બંને રૂપ શક્ય છે. એક વચન હોય ત્યારે એક વચનના નિયમો લગાડવાના ઇઝ, બહુવચન હોય ત્યારે બહુવચનના નિયમો લગાડવાના આર. આની બીજી કઈ શરતો ખરી? ઓફકોર્સ. પહેલું, કાઉન્ટેબલ છે? તો કે યસ, કાઉન્ટેબલ છે. એક ગ્રુપ હોય કે એક કરતાં વધારે ગણી શકાય. એક વચન હોય ત્યારે એક કરતાં વધારે ગ્રુપ્સ હોય તો એ ગણી તો શકાય. એક તો ગણાય જ છે, એક કરતાં વધારે પણ ગણાય છે. બીજું, તેને સ્પર્શી શકાય. હા ભાઈ, હા, છોકરાઓનું ટોળું હોય તો એને જઈને તમારે અડાઈ શકાય, એમાં કાંઈ વાંધો નથી. તો એ કોન્ક્રીટ પણ છે. ત્રીજું, કે સિંગ્યુલર ફોર્મમાં હોય અને પ્લુરલ ફોર્મમાં પણ હોય. એ બધા જ ભેગા થઈને એક વચનમાં જ્યારે સંબોધાય ત્યારે એ ભેગા થયા, કલેક્ટ થયા, એટલે એને આપણે કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. ઓકે, આની સાથે સર આર્ટિકલ કયો લાગશે? તો મેં કીધું એમ એક વચન હશે તો એક લાગશે, એક કરતાં વધારે હશે તો ધ લાગશે. દાખલા તરીકે, ધ ગ્રુપ્સ ઓફ બોયઝ, તો એક કરતાં વધારે છે તો તમે ત્યાં આગળ ધ લગાવી શકો, કેમ કે એ લાગે નહીં. પણ અહીંયા નાઉન ઓફ નાઉનનો નિયમ તો પાછો ધ વાળો લાગશે જ. તો એક વચન હોય ત્યારે એ લગાવજો, એક કરતાં વધારે હોય ત્યારે ધ લગાવશો, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પરીક્ષામાં શું પૂછાય છે કે ફલાણી સંજ્ઞા માટે કલેક્ટિવ નાઉન આપો. હમણાં જ છેલ્લે બિન સચિવાલય કે સિનિયર ક્લાર્કમાં એવું પૂછાણું હતું કે ગર્લ્સ માટે કલેક્ટિવ નાઉન આપો, આવો પ્રશ્ન બેઠો હતો. ગીવ ધ કલેક્ટિવ નાઉન ઓફ ગર્લ્સ.
તો જવાબ એમાં ઓપ્શનમાં આવતો હતો બેવી. તો તમારે આ ગોખવું પડશે. ધેર આર મેની એક્ઝામ્પલ્સ. ઓકે, મોબ ટોળું, ટીમ એટલે આખી ટીમ ખેલાડીઓની, જ્યુરી જજીસ ભેગા થાય ત્યારે, હર્ડ એટલે કોઈ પ્રાણીઓનું ટોળું હોય, ક્લાસ એટલે વિદ્યાર્થીઓ બનાવે. તો અહીંયાથી એક બીજું શીખવાડું. જો ક્લાસ એનું સમાનાર્થી થાય બેચ. આ ક્લાસ અથવા બેચ આ બંને છે ને એ કલેક્ટિવ નાઉન છે. કઈ રીતે? જો અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ, આવ્યું બહુવચન અહીંયા સ્ટુડન્ટ્સ, અહીંયા એક વચન થઈ ગયું. આ કલેક્ટિવ નાઉન છે, વિદ્યાર્થીઓનો વર્ગ. અ બેચ ઓફ સ્ટુડન્ટ્સ. તો ક્લાસ અને બેચ આ બંને શું છે? તો કે કલેક્ટિવ નાઉન છે. પણ તમને કોઈ એવું પૂછે ક્લાસરૂમ શું છે? તો ક્લાસરૂમ એટલે વર્ગખંડ. તો વર્ગખંડ છે, આ વર્ગખંડ છે એ કોન્ક્રીટ છે, સ્પર્શી શકાય? તો કે યસ. આ રૂમ છે, આ રૂમ કાંઈ સમૂહ નથી બનાવતો. તો ક્લાસનો રૂમ છે એટલે ક્લાસરૂમ. તો ઘરનોય રૂમ હોય, બિલ્ડિંગનોય રૂમ હોય, ઓફિસનોય રૂમ હોય, કોઈ પણ રૂમ હોય. આ કાઉન્ટેબલ છે તો કે કાઉન્ટેબલ છે, બરાબર. આનું સિંગ્યુલર પ્લુરલ થાય છે, બંને થાય છે. પરંતુ યાદ રાખજો કે ક્લાસ શું છે? કલેક્ટિવ નાઉન. અને ક્લાસરૂમ શું છે ખબર? કોમન નાઉન. કેમ કે એના લક્ષણ છે, એમાં કાંઈ સમૂહ નથી થતું. ક્લાસરૂમમાં કોઈ સમૂહ નથી. ક્લાસ એટલે સ્ટુડન્ટનો, ક્લાસરૂમ એટલે રૂમની વાત કરી રહ્યા છો, બરાબર છે. રૂમ ખરી પણ કયો? ક્લાસનો. તો ક્લાસ ત્યાં વિશેષતા બની જાય છે. તો આવું પણ યાદ રાખવું, આવું પણ સમજવું. સમૂહવાચક નામ મોટે ભાગે એક વચનમાં હોય છે, પરંતુ તેના દ્વારા તેના વ્યક્તિગત સભ્યોનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે બહુવચનમાં વપરાય છે. તેના પછી આવતું ક્રિયાપદ પણ બહુવચનમાં વપરાય છે. ન સમજાણું હોય તો બે વાક્ય છે એનાથી સમજાવું. જો ડાયરેક્ટલી તમને કલેક્ટિવ નાઉન મૂકી દીધું, ધ જ્યુરી. ઓફ બોફ એવું કાંઈ નથી. ધ જ્યુરી વોઝ unanimous in its verdict. The jury was unanimous in its verdict. આનું ગુજરાતી એવું થાય કે જ્યુરી એટલે જજોનું ટોળું. આપણે ગુજરાતીમાં આવું થાય, જજોનું ટોળું તેમના ચુકાદામાં એકમત હતું. વર્ડિક્ટ એટલે ચુકાદો. ધ જ્યુરી વોઝ યુનેનિમસ ઇન ઇટ્સ વર્ડિક્ટ. એનો મતલબ કે જેટલા પણ હતા, 5 હતા, 6 હતા, 4 હતા, 3 હતા, જે કાંઈ હતા, એક કરતાં વધારે, એ બધાએ એક સરખી ક્રિયા કરી. બધાનો ચુકાદો યસ હતો કે નો હતો, પણ એક સરખી ક્રિયા કરે ત્યારે કલેક્ટિવ નાઉન સાથે એક વચનનો નિયમ લાગે. આ એક્સ્ટ્રા ભણાવી રહ્યો છું. આવું આજ સુધી ભલે ન પૂછાણું હોય, પૂછાય તો ચિંતા કરવાની જરૂર નથી. યુનોનિમસ એટલે કે બધા લોકોએ એક સરખું કામ કર્યું. પણ જો ધ જ્યુરી વેર ડિવાઇડેડ. ડિવાઇડેડ એનો મતલબ સીધો એ છે કે અડધાની હા છે અને અડધાની ના છે. એનો અર્થ સીધો એ થયો કે અડધાએ કામ અલગ રીતે કર્યું છે, અડધાએ કામ અલગ રીતે કર્યું છે. એનો મતલબ સીધો એ છે કે બંને અલગ અલગ ક્રિયા કરી. અલગ અલગ ક્રિયા થઈ તો બહુવચન આવશે. ધ જ્યુરી વેર, તો અહીંયા આગળ બહુવચનનો નિયમ લાગશે. એક વચન વોઝ નહીં આવે, બહુવચન વેર આવશે. ધ જ્યુરી વેર ડિવાઇડેડ ઇન ધેર વર્ડિક્ટ. એટલે કે અમુકે હા પાડી, અમુકે ના પાડી. તો જ્યારે પણ પરીક્ષામાં ક્રિયાપદ મૂકવાનું પૂછે અને એ લોકો ટ્વિસ્ટ કરવા માટે થઈ અને કલેક્ટિવ નાઉનને આગળ મૂકે, તો મોટાભાગના લોકોને એવું હોય છે કે કલેક્ટિવ નાઉન સાથે હંમેશા એક વચનનો ઉપયોગ થાય. ભાવિક સરે ચોખ્ખું કીધું હતું કે કલેક્ટિવ નાઉન એક વચન પણ હોઈ શકે, બહુવચન હોઈ શકે. એની સાથે એક વચનના નિયમો લાગે અને બહુવચનના લાગે. પાછું ભાવિક સર એવું સમજાવે છે કે એક વચન હોય બંને, અહીંયાથી ખબર ન પડે કે બહુવચન છે, તો પણ જોવાનું કે એમણે કરેલી ક્રિયા એક સરખી છે તો એક વચન. અહીંયા એક સરખી છે, યુનાનિમસ એટલે એકમત, અને જ્યુરી વેર ડિવાઇડેડ. ડિવાઇડેડ એટલે અલગ અલગ છે. અલગ અલગ હોય ને ક્રિયા તો બહુવચન, એક હોય તો એક વચન. બહુ સહેલું છે, અઢળક ઉદાહરણોથી સમજી શકાય.
ચલો પહેલાં તો આઈ થિંક હું તમને એક મસ્ત ઉદાહરણ આપું પહેલાં, પછી તમે સમજશો. તો અમુક એક્ઝામ્પલ મેં મારી રીતે સેટ કર્યા તમારી માટે, ચેક કરો. ચલો પહેલાં તો નિયમ શું છે એ જોઈએ. વેન ટુ યુઝ અ સિંગ્યુલર વર્બ વિથ કલેક્ટિવ નાઉન. સમૂહવાચક સંજ્ઞા સાથે એકવચનના નિયમો ક્યારે લગાડવા? સો વેન ઓલ ધ મેમ્બર્સ ઓફ અ કલેક્ટિવ નાઉન, all the members of a collective noun are performing an action as a unit, use a singular verb. જ્યારે કલેક્ટિવ નાઉનમાં અંદર રહેલા સભ્યો, દાખલા તરીકે ગ્રુપ છે તો આ કલેક્ટિવ નાઉન છે, પણ અંદર કોણ હશે? બોયઝ હશે, કોઈ પણ હશે ને, હ્યુમન્સ હશે. ટીમ છે તો ટીમની અંદર મેમ્બર તરીકે કોણ હશે? પ્લેયર્સ હશે ને. તો એવું કહેવા માંગે છે કે અંદર રહેલા દરેક વ્યક્તિ એક સરખી ક્રિયા કરતા હોય તો સિંગ્યુલર લેવું, ગ્રુપની સાથે ગ્રુપ ઇઝ. પરંતુ આ બોયઝ અલગ અલગ દિશાઓમાં ભાગતા હોય તો ગ્રુપ સાથે આર લેવું. ટીમ એક સરખું કામ કરતી હોય તો ટીમ સાથે ઇઝ લેવું. ટીમના પ્લેયર્સ અલગ અલગ કામ કરતા હોય તો આર લેવું. હજી ન સમજ્યા? એટલે તો ઉદાહરણ આપણે આપીએ છીએ, ઉદાહરણ વગર તો સમજાય ક્યાંથી. ધ ચેમ્બર ઓર્કેસ્ટ્રા એટલે જે ઓર્કેસ્ટ્રાવાળા જે વગાડે ને એનું કલેક્ટિવ નાઉન છે ધ ચેમ્બર ઓર્કેસ્ટ્રા. ધ ચેમ્બર ઓર્કેસ્ટ્રા ઓફન પ્લેઝ, જો એક વચનનો નિયમ લાગ્યો, ઓફન પ્લેઝ એટ ધ આર્ટ સેન્ટર. આખું જે ચેમ્બર છે, ચેમ્બર ઓર્કેસ્ટ્રા, એના દરેક સભ્યો ઓફન એટલે વારંવાર સિટીનું આપણું આર્ટ સેન્ટર છે ત્યાં ભેગા થઈ અને વગાડે છે. બધા જ લોકો આર્ટ સેન્ટરમાં વારંવાર ભેગા થાય છે અને વગાડે છે. એક સરખી ક્રિયા કરે છે, બધા એક સરખી ક્રિયા કરે છે, કાંઈ અલગ દેખાડતા નથી. એટલા માટે અહીંયા એક વચનનો નિયમ લાગ્યો. ક્રિયાપદને છેડે એસ કે એસ સાદા વર્તમાન કાળમાં એક વચનમાં જ લાગે. બહુવચન હોય તો પ્લે થઈ જાય. એ તમારે હજી શીખવાનું છે, એ શીખવાડીશ. ધ કાસ્ટ ઇઝ સેલિબ્રેટિંગ. કાસ્ટ એટલે નાટકના જે કાંઈ કલાકારો હોય, મૂવીના જે કાંઈ કલાકારો હોય, તમે જોજો મૂવી પૂરું થાય ને એટલે ઉપર કાસ્ટ લખ્યું હોય, અથવા શરૂ થાય ને તો કાસ્ટ લખ્યું હોય. કાસ્ટ પછી નીચે અર્જુન, કરણ તો શાહરૂખ ખાન, અર્જુન તો સલમાન ખાન, કરણ અર્જુનમાં, એવી રીતે. હવે કોણ કરણ અર્જુન મને યાદ નથી, કોણ કરણ હતું કોણ અર્જુન, બટ કાસ્ટ એટલે ટૂંકમાં તમે સમજી શકો છો. તો ધ કાસ્ટ સાથે ઇઝ એકવચન વપરાણું. શા માટે? જો The cast is celebrating the success of the play with a party after the performance. સેલિબ્રેશન આખા કાસ્ટની અંદર આવેલા દરેક સભ્યો કરી રહ્યા છે. બધા સેલિબ્રેશન કરે, કોઈ બીજું કાંઈ, કોઈ દુઃખ નથી મનાવતું. જો એ કાસ્ટમાંથી અમુક લોકો સેલિબ્રેટ કરતા હોય તો અને અમુક લોકો દુઃખ મનાવતા હોય તો તમે કાસ્ટ સાથે આર વાપરવું પડે, કારણ કે ડિવાઈડ થઈ ગયા છો. પણ અહીંયા કાસ્ટના દરેક મેમ્બર્સ છે એ શું કરી રહ્યા છે? એમના નાટકની સફળતા છે પરફોર્મન્સ બાદ, એના કારણે થઈને સેલિબ્રેશન, ઉજવણી કરી રહ્યા છે. અ વુલ્ફ પેક. પેક, પેક એટલે શું થાય? તો કે વુલ્ફનું કલેક્ટિવ નાઉન છે, હમણાં શીખવાડું છું. અ વુલ્ફ પેક હન્ટ્સ એઝ અ ગ્રુપ. એક એઝ અ ગ્રુપ એક હન્ટ કરે છે. તો ભલે વુલ્ફ પેકમાં એક કરતાં વધારે વુલ્ફ હશે, છતાં અહીંયા હન્ટ્સ એટલા માટે કે બધાએ એક સાથે શું કરે છે? શિકાર કરે છે. બધા જેટલા પણ વુલ્ફ છે અંદર, એ બધાની એક જ ક્રિયા છે, હન્ટ એટલે કે શિકારની પાછળ દોડવું, શિકાર કરવો. ધ ફ્લીટ વોઝ એન્કર્ડ ઇન ધ ચેનલ. ધ ફ્લીટ, ફ્લીટ એટલે તો કે વાહન હોય ને, જે કોઈ પણ વાહન હોય, એ બસ હોય, ખટારો હોય, એરોપ્લેન હોય કે શિપ હોય, એ બધાનું કલેક્ટિવ નાઉન એક જ છે, ફ્લીટ. તો ધ ફ્લીટ વોઝ એન્કર્ડ ઇન ધ ચેનલ. ચેનલ એટલે કેનાલ. તો ધ ફ્લીટ વોઝ એન્કર્ડ ઇન ધ ચેનલ. તો ચેનલમાં જેટલી પણ શિપ આવી હતી બધી એક સાથે શું કરી દીધી છે? એન્કર્ડ કરાઈ છે, એટલે કે એને ત્યાં આગળ લાઇનમાં ઊભી રાખી છે. કોઈને અલગ અલગ રાખી નથી, લાઇનમાં રાખી છે, એટલે બધી જ એક કરે છે એમ. હવે ક્યારે કલેક્ટિવ નાઉન સાથે પ્લુરલ વર્બ વાપરવો? બહુવચનના ક્રિયાપદ ક્યારે વાપરવા કલેક્ટિવ નાઉન સાથે? વેન ધ મેમ્બર્સ ઓફ કલેક્ટિવ નાઉન આર
પરફોર્મિંગ એન એક્શન એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, અલગ અલગ રીતે પોતાની રીતે હોય ગ્રુપમાં, પણ એક કંઈક અલગ કરે વ્યક્તિગત, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત, બીજો વ્યક્તિગત કંઈક અલગ કરે, યુઝ અ પ્લુરલ વર્બ, તો પ્લુરલ વર્બ. અથવા જ્યારે ડિવાઈડ થઈ ગયું હોય, ડિફરન્સ પોતાના વ્યૂ હોય, ત્યારે બહુવચનના નિયમો લાગે છે, કેમ કે એના ટુકડા પડી ગયા, બધા એક સાથે એક કામ કરતા હોય તો એક વચન, અલગ અલગ કરતા હોય તો બહુવચન. In this case, all or some members of the group are doing something independently or something else of the others member. બીજા મેમ્બર કરતાં કંઈક અલગ કરતા હોય. The group is not acting together. If the group is acting together, you should put singular verb. If the group is not acting as a singular, as a group, you can use plural. For an example, ત્યાં ઓર્કેસ્ટ્રાવાળા બધા એક જ કામ કરતા હતા, સેલિબ્રેશન. અહીંયા જો, the orchestra are tuning their instrument. જો પરીક્ષામાં એ ખાલી જગ્યા પૂછી હોય તો તમને કેમ ખબર પડે ધ ઓર્કેસ્ટ્રાની સાથે ઇઝ મૂકવું કે આર મૂકવું? તો જો દોસ્તો, ઓર્કેસ્ટ્રામાં ટ્યુનિંગ કરવાનું હોય ને તો બધાને અલગ અલગ ટ્યુન હોય. કોઈકની પાસે તબલા છે, કોઈકની પાસે ગિટાર છે, કોઈકની પાસે વાયોલિન છે, કોઈકની પાસે પપુડી છે, બધું છે. બીજું અહીંયાથી ખબર પડી જાય ધેર ઇન્સ્ટ્રુમેન્ટ, એનો મતલબ એ લોકો અલગ અલગ કામ કરી રહ્યા છે. તો બીજી રીતે જવાબ તો લાવી જ શકત તમે ધેર વાપર્યું હતું એટલે. નહીતર અહીંયા શું હોત? ધ ઓર્કેસ્ટ્રા ઇઝ ટ્યુનિંગ ઇટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ, પણ અલગ અલગ છે એટલે ધેર લખ્યું. ધ કાસ્ટ હેવ બીન પ્રેક્ટિસિંગ ધેર લાઇન્સ. ધ કાસ્ટ હેવ બીન પ્રેક્ટિસિંગ ધેર લાઇન્સ. તો અહીંયા સમજો, અહીંયા હેઝ બીન નો આવ્યું, હેવ બીન આવ્યું. શા માટે? કાસ્ટમાં એક હિરોઈન છે, એક હીરો છે, એક વિલન છે, બધાની લાઈન અલગ અલગ હશે, એ અહીંથી ખબર પડે છે, અહીંથી પણ ખબર પડે છે. ધેર લાઇન્સ એટલે કે પોતપોતાની અલગ અલગ લાઈન બધા અલગ અલગ રીતે ગોખી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો બધા એક સાથે કામ કરતા નથી. ઓકે, ચલો. આવું આપણે લખી શકીએ ને, જો ધ orchestra are singing and playing. ઓર્કેસ્ટ્રા તો અમુક લોકો ગાઈ રહ્યા છે, તો અમુક લોકો વગાડી રહ્યા છે, તો બંને અલગ અલગ ક્રિયા કરી રહ્યા. તો આમ નામ ખબર પડે ને કે આર મૂકી શકાય, તો હું એવું કહું છું. પછી જો the team હવે તમે મને એવું કહો કે આમાં ઇઝ આવશે કે આર? ધ ટીમ બ્લેન્ક હેવિંગ ડિફરન્સ ઓપિનિયન ટુ ટેક પાર્ટ. ભાગ લેવો કે નહીં એ ટીમમાં અમુક લોકોની પાસે યસ છે, અમુક લોકો પાસે ના છે. એનો મતલબ ડિફર આવ્યું, ડિવાઇડેડ આવ્યું. મારા છોકરાઓ ટાર્ગેટેડ ભાવિક મારુના વિદ્યાર્થીઓ બધા ટીમ, ઓહે ટીમ એક વચન ઇઝ કરશે, પણ મારો આ ભૂરિયો અને આ ભૂરી ગેરંટી સાથે કહું છું એ આર જ કરશે. ઓકે, સો માય ડિયર ભૂરા એન્ડ ભૂરીસ, તમને અમુક વખતે એવું થશે આખા કોર્સમાં કે તમને ઘડીક ખબર નહીં પડે સાલા ક્યાં હો રહા હે, પણ હું ઉદાહરણ આપીશ, સમજાવીશ, ગમે તેમ કરીને તમારા હૃદય સુધી આ જે ઇંગ્લિશ છે આજ આપણે ભણી રહ્યા છીએ આ બધું એ ઉતારીશ. ધ વુફ પેક વેર રનિંગ ઓફ ઇન એવરી ડાયરેક્શન. જો પહેલાં એક સાથે હન્ટ્સ કરવા એક જ સાથે જઈ રહ્યું હતું ઇન અ ગ્રુપ. હવે શું કહે છે ખબર? અહીંયા આર લખવું કે ઇઝ લખવું અથવા તો વોઝ લખવું કે વેર, તો અહીંયાથી ખબર પડે છે રનિંગ ઓફ ભાગી રહ્યા છે ઇન એવરી ડાયરેક્શન, એટલે અમુક આમ જાય છે, ભાગે છે, અમુક આમ, અમુક આમ, અમુક આમ, એક સાથે જતા નથી, તો બહુવચનનો નિયમ લાગશે. ધ સ્ટાફ ડિસએગ્રી ઓન ધ પ્રપોઝલ. જો હવે આ એક નવું શીખવાડું.
એક વર્ડ છે એગ્રી અને ડિસએગ્રી. તો એગ્રી એટલે બધા લોકો સહમત થાય છે અને ડિસએગ્રીમાં સ્ટાફ છે તો એ પણ બની શકે આખો થાય, પણ છતાં અહીંયા નિયમ અંગ્રેજીમાં છે કે જ્યારે એગ્રી આવે ત્યારે કલેક્ટિવ નાઉન સાથે ઇઝ આવે, કેમ કે બધાનો એક મત છે, અને ડિસએગ્રી આવે ત્યારે આર બહુવચન, કેમ કે કોઈક તો એવું હશે કે જે એગ્રી હશે, આખો સ્ટાફ નથી. એટલે એવું માનવામાં આવે છે કે ડિસએગ્રી હોય ને ત્યારે બધા ડિસએગ્રી ન હોય, કોઈક તો એગ્રી હોય જ. એટલે એ અંગ્રેજોનો નિયમ છે કે એગ્રી હોય ત્યારે એક વચન ને ડિસએગ્રી હોય ત્યારે બહુવચન. પછી જો આ તો આપણે અઘરું બન્યું, સહેલું કરી દઉં સાવ. ઇન મેની કેસીસ ઇટ મે સાઉન્ડ મોર નેચરલ ટુ મેક ધ સબ્જેક્ટ પ્લુરલ ઇન ફોર્મ બાય એડિંગ અ વર્ડ લાઇક મેમ્બર્સ. ખાલી મેમ્બર્સ એડ કરી દો ને તો આમ નામ ખબર પડી જાય કે બહુવચન વાપરવાનું. ધ મેમ્બર્સ ઓફ ધ ઓર્કેસ્ટ્રા, તો ધ મેમ્બર્સ આવ્યું ને તો બહુવચન જ હોય. ધ મેમ્બર્સ ઓફ ઓર્કેસ્ટ્રા આર ટ્યુનિંગ ધેર ઇન્સ્ટ્રુમેન્ટ. ધ કાસ્ટ મેમ્બર્સ હેવ બીન પ્રેક્ટિસિંગ. ધ સ્ટાફ મેમ્બર્સ ડિસએગ્રી ઓન ધ પ્રપોઝલ. જ્યારે મેમ્બર્સ વર્ડ આવી જાય બહુવચનવાળો, સિમ્પલ છે, ખબર પડી જાય કે આ બહુવચન જ છે. તો આવું આવે ત્યારે તો બહુવચન જ લખવાનું, બાકી આ બેમાં કન્ફ્યુઝન હોય તો એ પણ દૂર થઈ જશે. હવે મેં તમને કીધું એમ કે કલેક્ટિવ નાઉન છે એના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે. જો બહુ બધા છે. ઓકે, અ બેન્ડ ઓફ મ્યુઝિશિયન, સંગીતકારો ભેગા થાય ત્યારે બેન્ડ બનાવે છે. અ પેનલ ઓફ એક્સપર્ટ્સ, નિષ્ણાંતો ભેગા થાય તો એક પેનલ બનાવે છે. અ સ્યુટ ઓફ ક્લોથીસ, તો કપડાં ભેગા થાય. આ સ્યુટ મેં પહેર્યું છે, જો બ્લેઝર છે, અંદર ટી શર્ટ છે, યા તો શર્ટ હોઈ શકે, નીચે પેન્ટ છે. તમને ભલે નથી દેખાતું, મેં બરમુડો નથી પહેર્યો, પેન્ટ જ પહેર્યું છે, કેમ કે ઓફિસે છું. અને ઘરે હોઉં ત્યારે ચડ્ડો જ પહેર્યો હોય, ઉપર બ્લેઝર હોય, નીચે અહીંયા ટી શર્ટ હોય કે કાંઈ પણ. કેમ કે તમને નીચેનો પાર્ટ દેખાવાનો નથી. અને દરેક શિક્ષકો ઘરે હોય ને ત્યારે આવી રીતે રિલેક્સ રીતે શું કરતા હોય, શૂટિંગ કરતા હોય. ઓકે, કેમ કે જીન્સનું પેન્ટ પહેરીને કામ કરું ને ઇટ ઇઝ સમથિંગ ડિફિકલ્ટ. તો અ સ્યુટ ઓફ ક્લોથીસ, તો કપડાઓ ભેગા થાય તો એનું એક વચન, એનું કલેક્ટિવ નાઉન આવું બને. અરે યાર, આપણે નહોતા કહેતા એ, હવે એમાં ક્યાં અઘરું છે. જો છોકરાઓનું ટોળું, ગુજરાતીમાં ટોળું, તો આ સમૂહવાચક સંજ્ઞા છે. બીજું કીડીઓની વણઝાર, પછી દ્રાક્ષની લૂમ, તો આ બધા સમૂહવાચક નતા નામ. બસ એ જ, અંદર હોય એક કરતાં વધારે દ્રાક્ષ પણ એક વચનમાં બોલાય, લાવો તો એક લૂમ. એમ વરસાદનું કલેક્ટિવ નાઉન છે શાવર. જ્યારે વિખાયેલા ફૂલો હોય, બાંધેલા ન હોય તો એને રેથ કહેવાય, અ રેથ ઓફ ફ્લાવર્સ. પણ એ જ ફ્લાવર્સને તમે સરસ મજાના આમ ગોઠવી દો તો એને બુકે કહેવાય, બકેટ, બકે ઓફ ફ્લાવર્સ. પછી અ ટીમ ઓફ પ્લેયર્સ, ખેલાડીઓ છે એનું કલેક્ટિવ નાઉન ટીમ થાય. ઊંટ છે એ બધા ભેગા થાય એક ટોળામાં તો અ સ્ટોક કહેવાય. પાલતુ પશુઓ, દૂધાળા પશુઓ છે એને કેટલ કહેવાય, એ ભેગા થાય તો હર્ડ કહેવાય. બીઝ, મધમાખીઓ ભેગા થાય તો હાઈવ કહેવાય, અ હાઈવ ઓફ બીઝ. લાકડીઓનું બંડલ હોય, ઓકે, ભારો નથી કહેતા, અ બંડલ ઓફ સ્ટિક્સ. અ બોક્સ ઓફ સિગાર્સ, ખાલી સિગાર એકલી એકલી હોય અને ભેગી થાય તો એ બોક્સમાં થાય, એટલે બોક્સ ઓફ સિગાર. અ લિટર ઓફ પિગ્સ, હમણાં જ પરીક્ષામાં પૂછાણું, મેં તો ઘણી વખત કરાયેલું છે. આ પીપીટીમાં પહેલાં યુઝ કરેલી છે, એવું કાંઈ નથી, પણ આ વખતે મેં ઘણું નવું એડ કર્યું. જેણે જૂનો વિડીયો જોયો છે ને આજનો જોયો છે તો એમને એવું લાગ્યું હશે કે કેટલું એડ કર્યું. તો જેમ જેમ તમે આ નવા વિડીયો જોશો તો લાઈવ કરતાં પણ વધારે તમને અપડેટેડ માહિતી મળશે. તો અ લિટર ઓફ પિગ્સ, ડુક્કર ભેગા થાય તો એ જગ્યાને, એમના ટોળાને લિટર કહેવાય. અ પેન્સિલ્સ ઓફ રેઝ, કિરણો ભેગા થાય તો એને પેન્સિલ્સ કહેવાય. અ સ્ટાફ ઓફ ઓફિશિયલ્સ, એ પોલીસનો હોય સ્ટાફ કે કોઈ પણ તમારી ઓફિસનો એડમિન સ્ટાફ હોય, ભેગા થાય એક સરખું કામ કરતા લોકો તો એને અ સ્ટાફ કહેવાય. કાયદા ભેગા થાય તો અ કોડ ઓફ લોઝ. સ્ટુડન્ટ્સ ભેગા થાય તો અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ. વર્ષો ભેગા થાય તો સેન્ચુરી. વેરી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાય કે સેન્ચુરી, અ સેન્ચુરી ટાઈપ ઓફ નાઉન. તો સેન્ચુરી ક્યારે થાય?
જ્યારે 100 વર્ષ ભેગા થઈને એક બનાવે ત્યારે સેન્ચુરી કહેવાય. સેન્ચુરી, મિલેનિયમ, આ બધી વસ્તુ છે એ કલેક્ટિવ નાઉન છે. અ ફેમિલી ઓફ મેમ્બર્સ. ફેમિલી એ કલેક્ટિવ નાઉન છે. કુટુંબ, અલગ અલગ ભાઈ બહેન બધા એ છે કોમન નાઉન છે. બ્રધર કોમન નાઉન, સિસ્ટર કોમન નાઉન, ફાધર મધર કોમન છે. બટ વેન વી ગેટ ટુગેધર વી મેક અ ફેમિલી. અ ફેમિલી, અ મીન્સ આપણે એક ગ્રુપ બનાવ્યું, કલેક્શન કર્યું, એને ફેમિલી કીધું. તો પરીક્ષા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી ઇઝ અ કલેક્ટિવ નાઉન. અ ફેમિલી ઓફ મેમ્બર્સ. અ રેથ ઓફ ફ્લાવર્સ ભણી ગયા. અ ગ્રુપ ઓફ બોયઝ. અ બેબી ઓફ ગર્લ્સ. વર્ષોથી ભણાવું છું. હમણાં પરીક્ષામાં આ પૂછાણું હતું. 2022માં એક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. 22-23માં વોટ એવર જ્યારે પણ પૂછાઈ ગયો હતો. ઓકે. આ ઉપરાંત દોસ્તો 18 કલેક્ટિવ નાઉન છે જે હું તમને આ PDF મૂકું છું એમાં પણ છે, અને હા વધારાના પણ હું તમને આપીશ. તમારે જોઈ લેવાના. એ ઇંગ્લિશ અને હિન્દીમાં હશે. ગુજરાતી ટ્રાન્સલેશન કરવાની જરૂર નહીં પડે, સમજાઈ જાય એવા છે તો હું મૂકી દઈશ. ઓકે, ચલો. ચલો, આ ભણી ગયા આપણે. યસ. અને આ છે એ બધા જ તમારા કલેક્ટિવ નાઉન છે. તો પીપલ, એનિમલ, થિંગ્સ એવી રીતે ડિવાઇડેડ છે. અ બેન્ડ ઓફ મેન, અ કાસ્ટ ઓફ એક્ટર્સ, અ સ્ટેક ઓફ લાઇબ્રેરિયન્સ, અ સેન્ટેન્સ ઓફ જજીસ. જજ ભેગા થાય ત્યારે જ્યુરી પણ કહેવાય અને સેન્ટેન્સ પણ કહેવાય. અ ગેલેક્સી ઓફ બ્યુટીઝ, અ બેબી ઓફ ગર્લ્સ, અ કોર ઓફ સિંગર. સિંગર ભેગા થાય ને કોરિયોગ્રાફી, તો કોર. પછી અ હેક ઓફ સ્મોકર્સ. સ્મોકર્સ ભેગા થાય તો એને હેક કહેવાય. હન્ટર્સ ભેગા થાય તો એને બ્લાસ્ટ કહેવાય. છોકરાઓ ભેગા થાય તો એને બ્લશ પણ કહેવાય, ગ્રુપ પણ કહેવાય. ડાયરેક્ટર્સ બધા ભેગા થાય તો એને બોર્ડ ઓફ ડાયરેક્ટર નથી કહેતા, તો એ કલેક્ટિવ નાઉન છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર. અ સર્કલ ઓફ ફ્રેન્ડ્સ, અ બોડી ઓફ મેન, અ બંચ ઓફ ક્રુક્સ. ક્રુક્સ નથી હોતા લફંગા, છપરી. અ કારવા ઓફ ટ્રાવેલર્સ. ટ્રાવેલર્સ જાય તો એને આપણે કહીએ ને વણઝાર, તો કારવા. કીડીઓ જાય તો વણઝાર, એ જ રીતે કારવા, ટ્રાવેલર્સ. પછી સ્ટુડન્ટ્સ ભેગા થાય, પીપલ્સ ભેગા થાય તો ક્લાસ. એક્ટર્સ ભેગા થાય કે કોઈ અલગ અલગ ઓફિશિયલ્સ ભેગા થાય તો સ્ટાફે હોય, અને અલગ અલગ બિઝનેસમેન ભેગા થાય તો એને કંપની પણ કહેવાય. પછી ખલાસીઓ ભેગા થાય તો એને ક્રૂ કહેવાય. પછી ચોર ભેગા થાય તો એને ગેંગ કહેવાય. ઓકે. પછી દરજી ભેગા થાય તો એને ડિસ્કસિંગ કહેવાય. અને ડૉક્ટર્સ ભેગા થાય તો ડોક્ટ્રીન કહેવાય. એમ્પ્લોઈઝ ભેગા થાય તો સ્ટાફ કહેવાય. એવી જ રીતે અલગ અલગ એનિમલ્સ, બર્ડ્સ છે એના છે. અ કોલોની ઓફ ગર્લ્સ, અ બ્રૂડ ઓફ હેન્સ, બ્રૂડ હેન્સ માટે. અ ફ્લાઇટ ઓફ બર્ડ્સ, એની બર્ડ્સ. અ ફ્લોક ઓફ ટર્કીઝ, અ ગ્રુપ ઓફ, જો ગ્યુના પિગ્સ, તો એ એક જાતનું અલગ આવે છે ડુક્કર. તમે ડુક્કર તો નહીં, એ નાનું એવું એક ડુક્કર જેવું દેખાતું મસ્ત બહુ ક્યુટ એ એક એનિમલ આવે છે. તમે સર્ચ કરજો, ઘણા નામ આપણી માટે નવા હોઈ શકે. અ લીટર ઓફ કબ્સ. નાના બચ્ચાઓ ભેગા થાય તો પણ લીટર કહેવાય. પિગ્સ ભેગા થાય તો પણ લીટર કહેવાય. અ કેનલ ઓફ ડોગ્સ. કૂતરા ભેગા થાય તો એને કેનલ કહેવાય. જ્યારે રીચ ભેગા થાય તો સ્લોથ કહેવાય. પછી વિઝલ્સ ભેગા થાય તો એને ગેંગ કહેવાય. તમે આ બધા નામ સર્ચ કરશો ને એટલે તમને ઓરિજિનલ ફોટો દેખાશે. અત્યારે હું તમને નહીં દેખાડી શકું. એન એમ્બસ ઓફ ટાઈગર્સ. ટાઈગર્સ ભેગા થાય તો એમ્બસ કહેવાય. એ જ રીતે લાયન ભેગા થાય તો પ્રાઇડ કહેવાય. અ પ્રાઇડ ઓફ લાયન્સ. પરીક્ષામાં પૂછાઈ શકે કેમ કે ગુજરાતમાં છે. પ્રાઇડ ઓફ લાયન્સ. પછી અ સ્મેક ઓફ જેલીફિશ. અ ડિસ્ટ્રક્શન ઓફ વાઇલ્ડ કેટ્સ ભેગી થાય તો એને ડિસ્ટ્રક્શન્સ કહેવાય. અ કંપની ઓફ એન્જલ ફિશ. અ સ્ક્વોડ ઓફ સ્ક્વીડ. સ્ક્વીડ આવે છે નાના નાના. અ સ્વોર્મ ઓફ ઇલ્સ. જ્યારે અળસિયા ભેગા થાય તો સ્વોર્મ કહેવાય. પછી અ ટ્રૂપ ઓફ શ્રીમ્પ કહેવાય. અને ટ્રૂપ ઓફ મંકીઝ પણ કહેવાય. અને બાળકો પણ એવા હોય છે એટલે ચિલ્ડ્રન માટે પણ ઘણીવાર ટ્રૂપનો ઉપયોગ થાય છે. અ નોટ ઓફ ટોડ્સ. ટોડ્સ આવે છે. અ ક્લ્યુ ઓફ વોર્મ્સ. જ્યારે વોર્મ્સ ભેગા થાય તો ક્લ્યુ કહેવાય. અ કલ્ચર ઓફ બેક્ટેરિયા. જો દોસ્તો કલ્ચર છે ને, કલ્ચર એટલે સંસ્કૃતિ, તો એક એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં પણ આવશે. પણ અ કલ્ચર આવું કે તો સમજવાનું કે આ કલ્ચર એ બેક્ટેરિયા ભેગા થાય તો બેક્ટેરિયા ભેગા થાય તો એક કલેક્ટિવ નાઉન બનાવે છે, એ છે કલ્ચર. પછી અ ફ્લાઇટ ઓફ બટરફ્લાઇઝ. પતંગિયા ઉડે છે તો ફ્લાઇટ જ કહેવાય.
અ ક્લસ્ટર ઓફ સ્પાઈડર્સ, સ્પાઈડર્સ બહુ બધા ભેગા થાય તો ક્લસ્ટર કહેવાય. એ જ રીતે વસ્તુઓ, અ બેચ ઓફ કેક્સ, અ બોટલ ઓફ મિલ્ક, અ બાઉલ ઓફ રાઈસ. હમણાં પરીક્ષામાં પૂછવાનું. રાઈસ ભેગા થાય તો બાઉલ બનાવે. અ બોક્સ ઓફ સિરિયલ, અનાજ. અ કેન ઓફ સોડા, અ કાર્ટન ઓફ મિલ્ક, અ કપ ઓફ ટી, અ ગ્લાસ ઓફ વોટર, અ જાર ઓફ હની, અ જગ ઓફ વોટર, અ કિલો ઓફ મીટ. તો કિલો છે એ પણ કલેક્ટિવ નાઉન છે. અ લોફ ઓફ બ્રેડ, બ્રેડનો જથ્થો આમ હોય ને, લોફ. અ પેકેટ ઓફ ટી, અ પીસ ઓફ ચીઝ, અ પાઇલ ઓફ કૂકીઝ. જો કૂકીઝ ભેગી થાય તેને પાઇલ કહેવાય. અ સ્લાઇસ ઓફ બ્રેડ, અ ટબ ઓફ માર્ગરીન, અ બાર ઓફ અ સ્ક્વેર ઓફ ચોકલેટ. તો આ બધું છે ને કેવું છે ખબર, ખાલી અ ગ્લાસ કરું ને, અ ગ્લાસ, તો આ પ્યાલો થયો. આને કોમન નાઉન નહીં કહેવાય, આને કોમન નાઉન કહેવાય, અ ગ્લાસ. પણ અ ગ્લાસ ઓફ વોટર, તો એ શું બનાવે છે ખબર તમને? એક માપ બનાવે છે, એ ભેગું થાય છે. અ ગ્લાસ ઓફ વોટર અને ખાલી ગ્લાસ તો કોમન નાઉન. અ ગ્લાસ ઓફ વોટર, ઓફ લાગ્યું છે, પાછળ વોટર લાગ્યું તો એને કલેક્ટિવ નાઉન કહી શકો. એ જ રીતે બાઉલ, બોટલ, બેચ, કાર્ટન આ રીતે હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ છે મટીરિયલ નાઉન. હું મારી ભાષામાં કહું તો સૌથી પહેલાં મારી ભાષામાં સમજાવું, દેશીડી ભાષામાં. પદાર્થવાચક નામ તો કે કાઉન્ટ ન કરી શકાય, એટલે આપણે એવું જ લખીએ. પહેલી શરત અનકાઉન્ટેબલ, તમે ગણી ન શકો. બીજું, તમે સ્પર્શી શકો, હા, કોન્ક્રીટ નાઉન. ત્રીજું, કે તમે એનું પ્લુરલ ન કરી શકો, મસ્ટ બી સિંગ્યુલર. બરોબર, સિંગ્યુલર નિયમો લાગે, એક વચનના નિયમો લાગે. બીજું, you can take measure and you can weigh it. તમે એને તોલી શકો અને માપી શકો, ગણી ન શકો, સ્પર્શી શકો. બીજું, આનું કોઈ દિવસ પ્રોપર નાઉન ન બને, આમાંથી પ્રોપર નાઉન બને જ નહીં. ઘન પ્રવાહી વાયુ કંઈ વસ્તુ હોય તો એને કાંઈ તમે બનાવવા ન બેઠાય. ઓકે, તો ખાસ તમે આ વસ્તુ યાદ રાખજો. ઓકે, અમુક નાઉન એવા આવશે કે જેના સ્પેલિંગમાં થોડો ડિફરન્સ હશે તો એ કલેક્ટિવમાંથી કોમન અને કોમનમાંથી કલેક્ટિવ અથવા તો મટીરિયલમાં વયા જશે. દાખલા તરીકે જો તમને સમજાવું, આ ક્લોથ, ક્લોથ એટલે થાય કાપડ. કાપડ છે એને ગણવાનું ન હોય, એને મીટરમાં માપવાનું હોય. તો આ ક્લોથ શું થયું? મટીરિયલ નાઉન, કેમ કે એને ગણી ન શકાય, એને તમે માપ્યું આટલા મીટર છે એમ. પણ પરીક્ષામાં આવું પૂછે ક્લોથીસ, એનો મતલબ આ બહુવચન થયું. અને મેં શું કીધું? મટીરિયલ નાઉન છે. હજી જો તમને જેને નથી સમજાતું એ લોકોને કહું છું. નિયમો જે લખાવું ને એની સાથે વાત કરશો ને તો તમારું કામ પતી જશે. હવે ઉદાહરણ અહીંયા સમજાવું, આની હાજરીમાં આ લખેલું એને. હું એમ કહું છું ક્લોથ, પરીક્ષામાં પૂછે તો એક વચન છે, ક્લોથ એટલે કાપડ થાય એટલી તો ખબર પડે, તો કે હા, તો એને તમે મટીરિયલમાં લઈ શકો. કેમ કે એને તમારે માપવું પડે એમ. તમે એમ ન કહો લાવો ને એક કાપડ, 1 મીટર કાપડ, 2 મીટર કાપડ, એમ માપવું પડે એને. પણ પરીક્ષામાં પૂછ્યું ક્લોથીસ, તો તમારે મગજ વાપરવાનું. સાહેબે કીધું તું બહુવચન છે ને એ મટીરિયલ નાઉનનું ન થાય, મસ્ટ બી સિંગ્યુલર. તો સિંગ્યુલર છે તો એ કાપડ મટીરિયલ નાઉન. આ ક્લોથીસ એટલે કપડાં થાય. કપડાને તો ગણી શકાય ને ભાઈ. આ 1 કપડું, આ 2 કપડું, આ 3 કપડું, અંદર હોય 4થું કપડું,
ગણી શકાય. તો આ કપડાને ગણી શકાય, એને સ્પર્શી શકાય, એટલા માટે આપણે એને કોમન નાઉનમાં કહેવાય. તો અમુક વાર સમજવાનું કે ભાઈ આને માપો છો કે તોલો છો. જો માપો કે તોલો તો કલેક્ટિવ નાઉન, ગણી શકતા હોવ તો કોમનમાં લેજો, કાંઈ અઘરું નથી. મટીરિયલ નાઉન સૌથી સહેલું છે. બીજું એક વસ્તુ કહું, ઘન, પ્રવાહી, વાયુ, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ, આ બધું આમાં આવશે. બરોબર. હજી જો એક્સ્ટ્રા, ચલો ગોલ્ડ એટલે શું થાય તો કે સોનું. તો સોનું તમે જાઓ તો એમ કહેશો મને 1 સોનું આપો, 2 સોનું આપો. ના, તમે એને તોલવાનું છે, તોલેલું આપશો, તોલવું પડે. તો દરેક ધાતુ, આ ગોલ્ડનું એક ઉદાહરણ આપ્યું, તો આ બધી કેમ આવશે તો કે મટીરિયલ નાઉનમાં. પણ પરીક્ષામાં બેઠા હો અને તમને આવું પૂછી નાખે ગોલ્ડ રિંગ કે રિંગ્સ, કાંઈ પણ પૂછે, ગોલ્ડ રિંગ, તો ગોલ્ડ ભલે મટીરિયલ છે પણ આ ગોલ્ડ રિંગ એટલે આની વાત થઈ રહી છે. હવે આને ગણી શકાય કે નહીં તો કે 1, 2 ગણી શકાય, ગણવી હોય એટલી ગણી શકાય ગોલ્ડ રિંગ. તો ગણી શકાય તો કે યસ. એનું બહુવચન થાય તો કે યસ. તો બહુવચન થાય તો મટીરિયલ નાઉન નહીં હોય. ભાવિક સરે 1000 વાર તો કહી દીધું કે ભાઈ એક વચન હોય અને પાછું ગણી શકાય નહીં, એને માપવું કે તોલવું પડે તો જ મટીરિયલ. તો આ એક વચન છે પણ એને તમે ગણી શકો, કેમ કે રિંગ હોય ગણી શકાય, એને કાંઈ માપવાની તોલવાની ન હોય. તો ગોલ્ડ રિંગ છે કે રિંગ્સ છે એ કોમન નાઉન છે, સામાન્ય નામ, જાતિવાચક સંજ્ઞા, કેમ કે એને ગણી શકાય 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પણ એની અંદર રહેલું સોનું છે એ તમે તોલો છો અને એના એ સોનાનો ભાવ આપો છો. તમે એમ નથી કે લાય ભાઈ આ એક રિંગ 50 રૂપિયાની, આ બીજી રિંગ 100 રૂપિયાની, એમ નહીં. તમે એના સોનું જે ગોલ્ડ છે એના વજન ઉપર કંઈક નક્કી કરેલો ભાવ હોય એ મુજબ આપો છો. ઓકે. સો કોમન નાઉનમાં ગોલ્ડ રિંગ આવે અને ગોલ્ડ છે એ શેમાં આવશે? મટીરિયલ નાઉનમાં આવશે. તો આટલી વસ્તુ ક્લિયર કરશો તો લાઈફ ટાઈમ તમે કોઈ નાઉનમાં કન્ફ્યુઝ નહીં થાવ. દેટ ઇઝ ફોર શ્યોર. આટલું રેડી? ડન છે? ઓકે, ચાલો. હવે બીજું જો, ગેસ, મેટલ, બરોબર, અને લિક્વિડ. ગેસ એટલે ધાતુ, અરે વાયુ. મેટલ એટલે ધાતુ અને લિક્વિડ એટલે પ્રવાહી. ગેસના અમુક શું હોય? લક્ષણો હોય. મેટલના અમુક લક્ષણો હોય. એનાથી રણકાર કરો તો અવાજ આવે, હે ને? એ રિજિડ હોય. લિક્વિડ તો એના અમુક લક્ષણ હોય. તો ગેસ, મેટલ અને લિક્વિડ, આ 3 નામ પૂછે ને, આ 3 નામ તો કોમન આવશે. પણ આમાંથી કોઈ પણ એક ગેસ પૂછે XYZ, ઓક્સિજન, તો ઓક્સિજન માપી શકાય, તોલી શકાય? તો કે હા સર, એને માપવો પડે, એને પાછો બોટલમાં પૂરો તોલવો પડે. તો ભલે નામ ઓક્સિજન રહ્યું, પ્રોપર નહીં લખવાનું, આને તમારે લખવું પડે ફરજિયાત મટીરિયલ. પણ પર્ટિક્યુલરલી એવું પૂછે ગેસ ક્યુ નાઉન છે, તો ગેસના અમુક લક્ષણો હોય તો એ કોમન નાઉન છે, કેમ કે એને સ્પર્શી શકાય. બરોબર છે? એને સ્પર્શી શકાય. પણ સર તમે તો અમને કંઈક એવું કીધું હતું કે કોમન નાઉન હોય તો કાઉન્ટ કરી શકાય. યસ. એને સ્પર્શી શકાય તો કે યસ. અને એનું સિંગ્યુલર ને બહુવચન થાય તો કે યસ. મટીરિયલ નાઉન છે એનું બહુવચન લાઈફમાં ન થાય. ઓક્સિજન્સ એવું ક્યારેય ન થાય. તો હવે તમે મને એવું કહો, વિચારો કે આ કોમન નાઉનમાં આવશે ત્રણેય કે પ્રોપર કે મટીરિયલ નાઉનમાં આવશે? ચલો ફટાફટ વિચારો. આવી રીતે થોડું મગજ વાપરશો ને તો બહુ મજા આવશે. ચલો.
તમને એમ થાય કે લાવ્યા હો સાહેબ લાવ્યા, પણ દોસ્તો યાદ રાખજો, ગેસનું બહુવચન થાય ગેસીસ, અને આ ગેસ છે ને એને અલગ અલગ ગેસના નામ પ્રમાણે ગણી શકાય. જો મિથેન તો ગણી શકાય 1, ઓક્સિજન તો એને ગણી શકાય 2, ફલાણો તો કાર્બન ડાયોક્સાઇડ, આ તે જેટલા ગેસ છે એને ગણી શકાય. પણ ગેસમાં પર્ટિક્યુલર ઓક્સિજન છે એવું પૂછે છે તો એ મટીરિયલ છે. મેટલનું બહુવચન થાય તો કે યસ મેટલ્સ થઈ શકે, અને અલગ અલગ મેટલ છે તો એને ગણી શકાય. જેટલી મેટલ પૃથ્વી ઉપર હોય તો બધીને ગણો તો ગણી પણ શકાય, સ્પર્શી શકાય. એટલે દોસ્તો ગેસ, મેટલ અને લિક્વિડ આ ત્રણેય વસ્તુ છે એ પોતે પર્ટિક્યુલરલી વર્ડ છે એ કોમન નાઉન છે, પરંતુ મેટલમાંથી તમને ગોલ્ડ પૂછે તો એ મટીરિયલ છે, કેમ કે એને માપવું કે તોલવું પડે. તમે કોઈ ગેસ પર્ટિક્યુલર નામથી એને તોલો કે માપો છો, કે ઓક્સિજન છે તો તોલો માપો, પણ ગેસને માપતા કે તો ગેસનો ટાઈપ અલગ છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. મેટલ તમારે તોલવાની નથી, મેટલ તો ગણવાની છે. કઈ કઈ મેટલ છે ભાઈ? તો કે એક ગોલ્ડ છે, એક સિલ્વર છે અને એક પ્લેટિનમ છે. પણ પછી ગોલ્ડ પૂછે છે તો એને માપી કે તોલવી પડે, તો એ કયું છે? મટીરિયલ છે. બાકી સર્ચ કરવું હોય તો સર્ચ કરવાની છૂટ છે. ઇઝ મેટલ અ કાઉન્ટેબલ નાઉન અથવા કોમન નાઉન? યસ, ઇટ ઇઝ કાઉન્ટેબલ એન્ડ કોમન. યા, તો આ વસ્તુ કદાચ તમને ટાર્ગેટેડ ભાઈક મારું સિવાય ભાગ્યે જ ક્યાંક જોવા મળશે આ વસ્તુ. હું તો ગેરંટી સાથે કહું છું, કદાચ ગુજરાતમાં તો નહીં જ હોય. હવે આ કાંઈ મારું અભિમાન નથી, આ મહેનત કર્યાનો આત્મવિશ્વાસ છે. લિક્વિડમાં તમને એવું પૂછે વોટર, તો એને માપી શકાય કે તોલી શકાય? તો કે તોલી શકાય. બરાબર, સોરી, માપી શકાય કે એટલા ml છે, એટલા ml ની બોટલ છે એટલા. ઓકે, તો જો હવે હું તમને સમજાવું કે બધા પ્રવાહી આવી ગયા એમાં. મિલ્ક, વોટર, પેટ્રોલ, ડીઝલ, પ્લાઝમા, બ્લડ, જે કંઈ તમે માપી કે તોલી શકો પણ ગણી ન શકો એ બધાને શું કે શેમાં લેવાના તમારે? તો કે બ્લડ છે એ મટીરિયલ નાઉન છે. પણ તમને એવું કહે તો ચલો મગજમાં વિચાર આવે, બોન, બોન એટલે હાડકું થાય, આ શેમાં આવશે? મટીરિયલમાં આવે. હાડકાં ગણી શકાય. આપણા શરીરમાં કુલ કેટલા હાડકાં તમને ખબર છે? હે, 218 કે 318? કેટલા હાડકાં છે ખબર છે કે ભૂલી ગયા? જન્મતા બાળકમાં કેટલા હોય કે ખબર જ નથી? આવું બધું મારા વિજ્ઞાનના વિડીયો જોઈ લેજો. બોન અહીંથી જ ખબર પડી જાય, બહુવચન થાય છે બોન્સ. તો યાદ રાખજો કે પદાર્થવાચક છે એની શરતો પહેલાં કીધી હતી, ફરી વાર પાછો કહું છું. એ અનકાઉન્ટેબલ હોય, ગણી ન શકાય. બીજું કે એ કોન્ક્રીટ હોય, એને સ્પર્શી તો શકાય જ. અને ત્રીજું, એ ફરજિયાત સિંગ્યુલરમાં જ હોય, પ્લુરલ ન થાય. સિંગ્યુલરમાં હોય ને તો જ લખવાનું, એનું પ્લુરલ ન થાય. તો ઓક્સિજન કે મિલ્કનું મિલ્ક્સ ન થાય. તમારે આટલું દૂધ જોતું હોય કે આટલું દૂધ જોતું હોય, ગીવ મી મિલ્ક જ આવે, બરાબર, મિલ્ક્સ ન આવે. એનો મતલબ સીધો એ છે ઘન પ્રવાહી વાયુ પોતે વર્ડ ભલે કોમન નાઉન છે, પણ એના જેટલા પણ વાયુ છે એના નામ પર્ટિક્યુલરલી બધા મટીરિયલ આવશે. મેટલના પર્ટિક્યુલરલી નામ પ્લેટિનમ, ગોલ્ડ, કોઈ પણ મેટલ આવશે. એમાંય પાછું શીખવાડ્યું, ગોલ્ડ અલગ છે, ગોલ્ડ રિંગ અલગ છે. ઓકે, ચાલો. પછી જો હમણાં શીખવાડ્યું તેમ વીટ, આ વીટ છે એટલે શું થાય? તો કે ઘઉં. તો ઘઉં છે એ શું છે? એને માપવા પડે, તોલવા પડે. તો કે તોલવા પડે, એટલા કિલોગ્રામ ઘઉં આપો. તો જેને માપવું કે તોલવું પડે એને મટીરિયલ નાઉન કહેવાય. યસ, આ સાચું છે. પણ પરીક્ષામાં યાદ રાખજો, વીટ ઓફ ધ પંજાબ, તો નાઉન ઓફ નાઉન, એના કારણે અહીંયા આગળ આર્ટિકલ ધ આવશે. બાકી સામાન્ય રીતે નોર્મલ ખાલી વીટ હોય, પરીક્ષામાં પૂછે નોર્મલ કે વીટની આગળ કયો આર્ટિકલ લાગશે, તો એક પણ નહીં.
પણ પર્ટિક્યુલર વીટ ઓફ પંજાબ નિશ્ચિત હોય તો જ ધ લાગશે. બાકી એવી પણ વસ્તુ બધી શીખવાડીશ કે મટીરિયલ નાઉન છે એને આર્ટિકલ સામાન્ય રીતે ન લાગે, પ્રોપર નાઉન છે તો એને આર્ટિકલ ન લાગે, પણ નાઉન ઓફ નાઉન હોય તો ધ લાગે. આવું બધું જ શીખવાડીશ હું તમને આર્ટિકલનું ચેપ્ટર ભણાવીશ ત્યારે. ડન? ચલો ઓકે. ચલો, ગોલ્ડ ઇઝ પ્રિશિયસ મેટલ, તો આમાં આર્ટિકલ ન લાગે અને એની સાથે એક વચનના નિયમ જ આવે કે ભાઈ ધાતુ છે એ, તો ધાતુ છે તો મટીરિયલ નાઉન છે, મટીરિયલ નાઉન સાથે એક વચન વપરાય. યાદ રાખજો, એક વચનના નિયમો લાગે. ગોલ્ડ ઇઝ પ્રિશિયસ મેટલ, કિંમતી ધાતુ છે. પણ ધ ગોલ્ડ ઇન ધીસ રિંગ, સ્પેસિફિક વાત કરી કે આ રિંગનું જ ગોલ્ડ પાછું. તો જ્યારે નિશ્ચિત ડેફિનેટ આર્ટિકલ કયો છે ધ, આ બધું હું શીખવાડીશ આર્ટિકલમાં. ધ ગોલ્ડ ઇન ધીસ રિંગ ઇઝ નોટ પ્યોર, એ શુદ્ધ નથી. છેલ્લું છે ભાવવાચક સંજ્ઞા. કેવી સંજ્ઞા? ભાવવાચક. ભાવવાચક એટલે કેવું? એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ એટલે દેખાતું નથી દોસ્તો. એબ્સ્ટ્રેક્ટ. હેવન દેખાય છે તો કે ના, હેલ દેખાય છે તો કે ના, લક દેખાય છે તો કે ના, ડેસ્ટિની દેખાય છે તો કે ના, કાવર્ડનેસ ડરપોકપણું દેખાય છે તો કે ના, પુઅર્ટી ગરીબાઈ એ દેખાય ને, એ બધું અનુભવવાનું હોય. તો મારી ભાષામાં પહેલાં સમજાવું. ગણી ન શકાય. બીજું, એને સ્પર્શી પણ ન શકાય. તો કોન્ક્રીટ નથી. તો કેવું છે? એબ્સ્ટ્રેક્ટ છે. મસ્ટ બી સિંગ્યુલર, એમ એક વચન જ હોય એમ, એમાં કાંઈ શક કે ગુંજાઈશ જ નથી. ગુજરાતીમાં લખું તો દેખી કે સ્પર્શી ન શકાય, ફક્ત અનુભવી શકાય. ઉદાહરણ આપું. આઈ લવ યુ, એક વચન જ હોય તો અહીંયા આગળ લખવું પડે, મસ્ટ બી સિંગ્યુલર લખ્યું જ છે. ઓકે, આઈ લવ યુ, આટલો પ્રેમ કરતા હોય કે વધારે કરતા હોય એમ કે આઈ લવ્સ યુ, ના, આઈ લવ યુ. આઈ હેટ યુ, તો હેટ. પછી ગરીબી, પુઅર નહીં હો, પુઅર્ટી, કેમ કે પુઅર શું થઈ જાય? વિશેષણ છે, આ એડજેક્ટિવ છે. પછી હિંમત, તો કરેજ. પછી ડરપોકપણું, ડરપોક એટલે કાવડ થાય, એ વિશેષણ થયું, પણ કાવડનેસ. પછી તમે ઊંઘ જે લ્યો છો, નેપ કહેવાય, તો એ પણ શું છે? ડ્રીમ, અનુભવવાનું હોય ખાલી. પ્રાર્થના, પ્રેયર, જો પોએમ નથી, પ્રેયર છે. ઓકે, પ્રેયર. ત્યાર પછી તમે ન્યાય આપી શકો પણ ન્યાયને દેખી ન શકાય. જસ્ટિસ, ઇનજસ્ટિસ, દરેક વસ્તુ. લક, તમારું ભાગ્ય, ફેટ, ડેસ્ટિની, એવી દરેક વસ્તુ કે તમે જેને ગણી ન શકો, સ્પર્શી ન શકો, એક વચનમાં જ હોય, દેખી કે સ્પર્શી ન શકાય, એ દરેક વસ્તુ શેમાં આવશે? તો કે ભાવવાચક સંજ્ઞામાં આવશે. એની સાથે નિયમ એક વચનનો જ આવશે, ખાસ યાદ રાખજો. ચલો, પીસ, શાંતિ, અનુભવવાની હોય, પીસ. એંગર, ગુસ્સો. સોરો, દુઃખ. પેશન્સ, ધીરજ. ઓનેસ્ટી, પ્રામાણિકતા. જો ઓનેસ્ટ અને ઓનેસ્ટીમાં શું ફેર છે? ઓનેસ્ટ વિશેષણ છે, એડજેક્ટિવ છે. એન ઓનેસ્ટ મેન, એન ઓનેસ્ટ મેન. તો મેન વિશેષ્ય છે, કેમ કે વિશેષણ વિશેષ્યને લાગે, તો આ નાઉન છે. માણસ ખરી, કેવો, કેવો પૂછો તો સંજ્ઞા ન મળે, વિશેષણ મળે. તો ઓનેસ્ટ વિશેષણ છે, પણ આ ઓનેસ્ટનું નાઉન છે ઓનેસ્ટી. તો આપણે ફ્યુચરમાં એ પણ શીખવાનું છે કે નાઉન, એડજેક્ટિવ, વર્બ કઈ રીતે અલગ પડે છે. ભાવવાચક નામ ગણી ન શકાય એટલે કે અનકાઉન્ટેબલ હોય, તે હંમેશા એક વચનમાં જ આવે છે, તેમાં કોઈ આર્ટિકલ આવી શકતો
નથી, પરંતુ જો કોઈ વ્યક્તિના ગુણ નિર્દેશ માટે થાય તો ધ આવે છે એમ. ઓકે, એટલે ખાસ સ્પેસિફિક વસ્તુ માટે. આઈ પ્રેઇઝ ધ ઓનેસ્ટી ઓફ ધ ગર્લ. તો આ ઓનેસ્ટી શું છે? તો કે સંજ્ઞા, નાઉન. આ શું આવ્યું? ઓફ. આ પાછું શું આવ્યું? નાઉન. નાઉન ઓફ નાઉન હોય તો ધ આવે એમ, બાકી આર્ટિકલ આવતો નથી. ઓકે, અને એકવચનમાં નામ એકવચન અને બહુવચન વપરાય જ્યારે નામ એક જ વ્યક્તિ કે એક વસ્તુનો ઉલ્લેખ કરે ત્યારે એકવચન અને વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે ત્યારે બહુવચનમાં વપરાય છે. ચલો સમજાવું છું. એક વચનમાં જ તમારે આનો ઉપયોગ કરવાનો છે. અલગ અલગ વ્યક્તિઓ માટે વપરાયું હોય ત્યારે અલગ વાત છે. અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું, એબ્સ્ટ્રેક્ટ નાઉન એક વચનમાં હોય. આ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. જો ફિક્શન, હોરર, ડ્રીમ, લક, મૂવમેન્ટ, રાઇટ, ક્લેરિટી, જોય, કેર, યુનિયન. યુનિયન સંગઠન, હે, યુનિયન એ એકતા છે, યુનિટી, તો એ પણ એમાં જ આવશે, યુનિટી. બરોબર. લક્ઝરી, ફ્રીડમ, જેનરોસિટી, વિટ, પીસ. તો આ દરેક વર્ડ કે જે તમારી સામે છે, તમારે આ બધા વર્ડ જોવાના છે. આમાંથી તમને કદાચ કોઈનું અંગ્રેજીમાંથી ગુજરાતી ન આવડે તો ગૂગલમાં સર્ચ કરી અને આ બધા જ વર્ડ છે એ પરીક્ષામાં તમને કામ આવશે દરેક રીતે. ખાસ યાદ રાખજો, આ ગણી ન શકાય, ન માપી કે તોલી પણ શકાય, આને ફક્ત અનુભવી શકાય એવા આ બધા વર્ડ છે. પ્લેઝર એટલે આનંદ, એવા તો 18 વર્ડ છે. ઓકે, ચલો. આ ઉપરાંત બીજા પણ મેં એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ આપ્યા છે. તમારે શું કરવાનું છે? આ બધાનું ગુજરાતી જાતે લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. ઓકે, નેક્સ્ટ આપણે ભણીશું સિંગ્યુલર અને પ્લુરલ. ઓકે, ચલો. નાઉનમાં આઈ ટ્રાયડ માય બેસ્ટ કે બધું જ જેટલું નિયમો છે સમજાવું. હવે આપણે એની પ્રેક્ટિસ કરીશું. પહેલાં આપણે બધા ટોપિક્સ ભણીશું અને પછી આપણે પાછી પ્રેક્ટિસ કરીશું. પ્રેક્ટિસનું લાઈવ સેશન હશે, એમાં આપણે ભણીશું. અધરવાઇઝ કોઈ વાર યુટ્યુબ પર પણ ભણીશું, એપમાં પણ ભણીશું. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જય હિન્દ, જય ભારત. અને હા, ખાસ કહું છું, કેટલા બધા વર્ડ્સ એવા તમારા મગજમાં હશે કે સર આ નાઉનમાં, આ નાઉન કેમાં આવશે, કયા ટાઈપમાં? તો મેં કીધું એ નિયમો લગાવજો. અને હા, કદાચ ને નિયમોથી તમારું કામ નથી બનતું તો અભી હમ જિંદા હૈ, મને પૂછી લેજો. જય હિન્દ.